यौगिक અને પૌરાણિક કથાઓમાં એવી કેટલીક કથાઓ છે જેમાં બતાવવામાં આવ્યું છે ભગવાન શંકરનું ભોળપણ. ભગવાન શંકરની કરુણામાં કોઈ ભેદભાવ હોતો નથી. તેઓ દરેકની ઈચ્છા એકદમ ભોળા ભાવે બાળકની જેમ તેને પૂરી કરે છે. એકવાર ગજેન્દ્ર નામનો એક રાક્ષસ હતો. ગજેન્દ્રએ ખૂબ જ તપ કર્યું અને ભગવાન શિવે તેને વરદાન આપ્યું કે જ્યારે પણ તે તેમને બોલાવશે ત્યારે ભગવાન શંકર તેમના સમક્ષ હાજર થઈ જશે. આવો આ કથામાં આગળ શું થાય છે તે આપણે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગજેન્દ્રની શિવ ભક્તિની કથા આપ સર્વને પસંદ આવે અને ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને આ મુસીબતમાંથી કેવી રીતે ઉગાર્યા તે સાંભળવા માટે આપ અંત સુધી આ કથાને ચોક્કસ સાંભળશો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ત્રિલોકમાં સદાય શરારતી ઋષિ નારદને ગણવામાં આવે છે. તેઓ ગજેન્દ્ર પાસે જાય છે અને કહે છે કે નાની નાની વાતમાં તમે ભગવાન શંકરને બોલાવો છો તો ભગવાન શંકરને કહો ને કે તે તમારી પાસે આવીને રહે, કે ભગવાન શંકર તમારી અંદર સમાઈ જાય અને તેઓ હંમેશા તમારી અંદર જ રહે. ગજેન્દ્રને આ વાત સારી લાગી અને તેમણે ભગવાન શંકરની પૂજા કરી. જ્યારે ભગવાન શંકર તેમની સામે પ્રગટ થયા ત્યારે તેઓ બોલ્યા કે તમે મારા અંદર સમાઈ જાઓ. હવે આપ બીજે ક્યાંય જતા નહીં. ભગવાન શંકર ભોળપણમાં પોતાના લિંગની સાથે લિંગના રૂપમાં ગજેન્દ્રની અંદર પ્રવેશ કરી દીધો અને ત્યાં જ રહેવા લાગ્યા. જેમ જેમ સમય વીતતો ગયો આખું બ્રહ્માંડ ભગવાન શંકરની કમી મહેસૂસ કરવા લાગ્યું, પરંતુ કોઈ જાણતું ન હતું કે ભગવાન શંકર ક્યાં છે. બધા દેવી દેવતાઓ ભગવાન શંકરને શોધવા લાગ્યા. ખૂબ જ શોધ્યા, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં અને તેમણે આ સમસ્યાનો હલ કાઢવા માટે ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન વિષ્ણુએ આ સ્થિતિ જોઈ અને તેમને ખબર હતી કે ભગવાન શંકર તો ગજેન્દ્ર રાક્ષસની અંદર સમાયેલા છે. પછી તેમણે દેવતાઓને પૂછ્યું કે ભગવાન શિવ તો ગજેન્દ્રના શરીરની અંદર છે, તેમને બહાર કેવી રીતે કાઢીશું? કારણ કે ગજેન્દ્ર ભગવાન શંકરને પોતાની અંદર રાખીને અમર થઈ ગયા હતા. હંમેશાની જેમ ચાલ ચાલવામાં ભગવાન વિષ્ણુ ખૂબ જ હોશિયાર ગણવામાં આવે છે. દેવગણ અને શિવ ભક્તોનું રૂપ ધરીને તેઓ ગજેન્દ્રના રાજ્યમાં આવે છે અને ખૂબ જ ભક્તિભાવથી ભગવાન શંકરની સ્તુતિ ગાવા લાગ્યા. ભગવાન શંકરના આ મહાન ભક્ત હોવાને કારણે ગજેન્દ્રએ આ શિવ ભક્તોને પોતાના દરબારમાં આવીને નાચગાન કરવાનું આમંત્રણ આપ્યું. શિવ ભક્તોના વેશમાં દેવો આ રીતે ખૂબ જ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક ભગવાન શંકરના ભક્તિ ગીત ગાવા લાગ્યા અને નાચવા લાગ્યા. ભગવાન શંકર જે ગજેન્દ્રના અંદર બેઠેલા હતા તેઓ પોતાને રોકી ન શક્યા અને તેમને જવાબ આપવા માટે બહાર આવવું એમના માટે શક્ય હતું. તો તેઓ ગજેન્દ્રના ટુકડા ટુકડા કરીને તેના શરીરમાંથી બહાર આવી જાય છે. આ રીતે ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરની મુશ્કેલીમાંથી તેમને બહાર કાઢ્યા. આમ ગજેન્દ્ર રાક્ષસનો વિનાશ થયો અને ભગવાન શંકર ફરી પાછા પોતાના હિમાલય પર પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી નવીનતમ અને અવનવી વાતો સાથે.